સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે પાર્સલ ઓફિસ પાસે મધરાત્રે શેરુ યાદવ નામના રિક્ષા ચાલકને માથાના ભાગે ફટકા મારી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત શહેરમાં એક પછી એક ઉપરા છાપરી હત્યાની ઘટના સમગ્ર શહેર ધણધણી ઉઠ્યું છે। ગુનેગાર બેફામ અને બિંદાસપણે સામાન્ય વાતમાં હત્યા કરી નાખી છે। શહેરમાં છેલ્લા દિવસમાં 4 હત્યા થઈ ગઈ છે। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ખૂની તરીકે પણ છબી ફેલાઈ રહી હોય તેમ લાગે છે। રવિવારે લીંબાયત વિસ્તારમાં બહેન સાથે પ્રેમ પ્રકરણના વહેમમાં યુવકની હત્યા કરાઈ। બીજા દિવસે વરાછાની જૂની સબજેલ પાસે હત્યાની ઘટના બની, જેની સિયાહી હજુ સુકાઈ નથી ને ગત મોડી રાત્રે રેલવે સ્ટેશનના પાર્સલ ઓફિસ પાસે રિક્ષા ચાલકની હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ મેસેજ આવ્યો હતો કે રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ નજીક હત્યા થઈ છે। મળતી માહિતી પ્રમાણે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે એક રિક્ષા ચાલક જેનું નામ શેરુ યાદવ જાણવા મળ્યું છે, તેમને કોઈક ઇસમ દ્વારા માથાના ભાગે ફટકાઓ મારી હત્યા કરવામાં આવી છે। ઘટનાને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે।